ક્યારે વિચાર્યું છે કે કુદરતનો સૌથી મોટો જાદુ કયો છે? કેવી રીતે એક નાનકડી ગોકળગાય જેવી ઈયળ અચાનક સુંદર મજાનું પતંગિયું બની જાય છે? અથવા પેલો પાણીમાં તરતો ટેડપોલ એ જમીન પર ઠેકડા મારતો દેડકો કેવી રીતે બની જાય? ચાલો આજે આ જ અદ્ભુત પરિવર્તન પાછળનું વિજ્ઞાન સમજીએ. સવાલ તો મોટો છે, ખરું ને? પણ જુઓ, આ કોઈ જાદુ નથી હો. આની પાછળ એકદમ ચોક્કસ જીવવૈજ્ઞાનિક પ્રક્રિયા કામ કરે છે. અને આજે આપણે બસ એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. આ પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે કાયાંતરણ. અને આ કોઈ નાનોસૂનો બદલાવ નથી. આમાં તો જીવનું આખું શરીર, એની રહેણીકરણી અને ક્યારેક તો એનું ઘર એટલે કે રહેઠાણ બધું જ બિલકુલ બદલાઈ જાય છે. તો ચાલો દેડકાની આખી સફર જોઈએ. શરૂઆત થાય છે એક ટેડપોલથી, જે સાવ માછલી જેવો દેખાય. પછી શું થાય? ધીરે ધીરે પાછળના પગ ફૂટે, પછી આગળના, અને પેલી પૂંછડી એ ગાયબ થવા માંડે છે. અને છેવટે એ જ ટેડપોલ ફેફસાથી શ્વાસ લેતો, જમીન પર રહેતો દેડકો બની જાય છે. ખરેખર શું ગજબની સફર છે! પણ સવાલ એ છે કે આ બધો બદલાવ કરાવે છે કોણ? ના, આ કોઈ ચમત્કાર નથી. આની પાછળ છે શરીરના પોતાના જ કેટલાક હિડન મેનેજર્સ, એટલે કે ગુપ્ત સંચાલકો, જેને આપણે વિજ્ઞાનમાં કહીએ છીએ અંતઃસ્ત્રાવો, અથવા જેને હોર્મોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અંતઃસ્ત્રાવો છે ને, એ ખાસ પ્રકારના કેમિકલ મેસેન્જર છે. એ શરીરના મેનેજર જેવું જ કામ કરે. આખા શરીરમાં ફરીને સૂચનાઓ આપે કે ભાઈ, હવે પગ ઉગાડવાનો ટાઈમ થઈ ગયો છે, કે પછી ચલો હવે આ પૂંછડીની કોઈ જરૂર નથી. સારું, તો હવે આ જ પ્રક્રિયાને કીટકોમાં જોઈએ. ખાસ કરીને પેલી ઈયળની વાત કરીએ કે કેવી રીતે પાંખોવાળા પતંગિયામાં ફેરવાઈ જાય છે. કીટકોમાં છે ને, આ આખું પરિવર્તન એમના પોતાના ખાસ ઇન્સેક્ટ હોર્મોન્સ એટલે કે કીટ અંતઃસ્ત્રાવો દ્વારા કંટ્રોલ થાય છે. આ હોર્મોન્સ જાણે શરીરની અંદરની એક ઘડિયાળ જેવા છે, જે ઈયળના જીવનના દરેક સ્ટેજને બરાબર કંટ્રોલ કરે છે. એમ સમજો કે આ હોર્મોન્સ એક પ્રોજેક્ટ મેનેજર છે. એમનું કામ એ જોવાનું છે કે બધું બરાબર ટાઈમ પર અને બરાબર રીતે થાય. જેમ કે પાંખો ક્યારે ઉગાડવી, શરીરનો આકાર ક્યારે બદલવો, જેથી પેલી ઈયળમાંથી એકદમ પરફેક્ટ પતંગિયું બની શકે. ચાલો હવે પાછા ફરીએ દેડકાની દુનિયામાં અને જાણીએ કે એની પેલી મોટી છલાંગ પાછળ કયા હોર્મોન્સ જવાબદાર છે. જુઓ, દેડકાના શરીરમાં એક થાઇરોઇડ ગ્રંથિ હોય છે. આ ગ્રંથિ થાઇરોક્સિન નામનો એક ખૂબ જ પાવરફુલ હોર્મોન બનાવે છે. અને બસ આ થાઇરોક્સિન જ દેડકાના કાયાંતરણનો આખો ખેલ રચે છે. એ જ મુખ્ય ડાયરેક્ટર છે. તો વાત એકદમ સાફ છે. ભલે કીટક હોય કે દેડકો, આખી ગેમ હોર્મોન્સની જ છે. પણ ફરક એટલો છે કે કીટકોમાં હોય છે કીટ અંતઃસ્ત્રાવો અને દેડકામાં હોય છે થાઇરોક્સિન. મતલબ કે દરેકની પોતાની અલગ સિસ્ટમ છે. આ તો બહુ મસ્ત રીતે સમજાવ્યું છે. થાઇરોક્સિન એક સ્વિચ જેવું કામ કરે છે. જેવું એ ઓન થાય એટલે ટેડપોલના શરીરને સિગ્નલ મળે, બસ હવે ઝાલરનો ઉપયોગ બંધ અને નવા ફેફસા ચાલુ કરો. હવે પાણીમાં રહેવાનો સમય પૂરો, જમીન પર જવાની તૈયારી કરો. પણ અહીંયા વાર્તામાં એક ટ્વિસ્ટ છે. દેડકાના કેસમાં છે ને, આ પરિવર્તન માટે એક એવી વસ્તુ જોઈએ જે ખૂબ જ જરૂરી છે. જો એ ન હોય તો આખી પ્રોસેસ ત્યાં જ અટકી જાય છે. અને એ જાદુઈ ઘટક કયો છે ખબર છે? એ છે આયોડીન. હા, પેલી થાઇરોઇડ ગ્રંથિ છે ને, એ આયોડીન વગર થાઇરોક્સિન બનાવી જ ના શકે. એટલે કે આયોડીન વગર બધું જ અધૂરું. તો સવાલ એ થાય કે ટેડપોલને આ આયોડીન મળે ક્યાંથી? જવાબ બહુ સિમ્પલ છે. એ જે પાણીમાં રહે છે ને, બસ એમાંથી જ. કુદરતે બધી જ વ્યવસ્થા કરી રાખી છે. પણ હવે અહીંથી વાત રસપ્રદ બને છે. જરા વિચારો, શું થાય જો પાણીમાં જ આયોડીન ઓછું હોય તો? શું એ ટેડપોલ દેડકો બની શકશે? આ સરખામણી એકદમ પરફેક્ટ છે. જેવી રીતે પેટ્રોલ વગર કાર 1 ઇંચ પણ આગળ ન ચાલે, બસ એ જ રીતે આયોડીન વગર ટેડપોલનું જીવન, એની સફર ત્યાં જ અટકી જાય છે. એ આગળ વધી જ નથી શકતો. તો પરિણામ શું આવે? એકદમ સ્પષ્ટ. 0%. મતલબ કે જો પાણીમાં આયોડીન ન હોય તો એ ટેડપોલ ક્યારે પણ દેડકો નહીં બની શકે. એ હંમેશા માટે ટેડપોલ જ રહી જશે. એનું પરિવર્તન ત્યાં જ કાયમ માટે અટકી જશે. અને જુઓ, આ વાત ખાલી ટેડપોલ માટે જ નથી.
આપણને પણ આયોડિનની એટલી જ જરૂર છે. આપણા શરીરમાં પણ થાઇરોઇડ ગ્રંથિ બરાબર કામ કરે એના માટે આયોડિન જોઈએ, જે આપણને ક્યાંથી મળે છે? આયોડાઇઝ્ડ મીઠામાંથી. એટલે જુઓ, એક નાનકડા ટેડપોલની વાત સીધી આપણા સ્વાસ્થ્ય સાથે કેવી રીતે જોડાયેલી છે. તો આપણે જોયું કે અંતઃસ્ત્રાવો એટલે કે હોર્મોન્સ એ પ્રકૃતિના એવા છુપાયેલા મેનેજર છે જે આવા અશક્ય લાગતા પરિવર્તનોને શક્ય બનાવે છે. અને આના પરથી એક વિચાર આવે છે કે આપણી આસપાસ અને આપણી અંદર પણ આવી બીજી કેટલી અદૃશ્ય શક્તિઓ હશે જે દરરોજ દરેક ક્ષણે આપણને અને આપણી દુનિયાને સતત બદલી રહી છે.